આડેધર પાર્ક કરાયેલા 53 વાહનોને ઈ-મેમો મોકલાયા। માંડવી પાણીગેટમાંથી દબાણોનો સફાયો, 2 ટ્રક ભરીને સામાન જપ્ત। શહેરના માંડવી પાણીગેટ, લહેરીપુરા જેવા ભરચક વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। પોલીસ અને પાલિકાની દબાણ શાખાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી 2 ટ્રક ભરીને સામાન કબજે કર્યો હતો। પાલિકાની દબાણ શાખા તથા પોલીસે સંયુક્ત રીતે શુક્રવારે સાંજે પાણીગેટ માંડવીથી લહેરીપુરા દરવાજા, મંગળ બજાર અને લહેરીપુરા દરવાજાથી ગેંડી ગેટ દરવાજા સુધીના રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સહિત પોલીસ સ્ટાફ તથા પાલિકાની દબાણ શાખાના અધિકારી તેમની ટીમે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા। ગેરકાયદેસર લગાવેલા પથારા, લારીઓ, લટકણિયા, વાંસ પાઇપો, હોર્ડિંગ્સ વગેરે દબાણો દૂર કર્યા હતા। ટીમ દ્વારા 2 ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો। ઉપરાંત રોડ પર આડેધડ પાર્ક કરાયેલા 53 વાહનો વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ કરાયા હતા। મારી વિસ્તારમાં બીએમસી સાથે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે અને દબાણ હટી રહ્યું છે। અધિકારીએ જણાવ્યું કે આવતા પહેલાં જ ખબર પડી ગયા છે આ લોકોને ના દબાણ માટે? ના, એવું નથી। અધિકારી પોતે એવું કહે છે? ના, એમનો ઇન્ટરવ્યૂ લઈ લો, એમને પૂછો।